માર્કેટ તો છે ને, ક્યાં તમે લઈને આવ્યા? તમારી માટે સરપ્રાઈઝ છે, કેમ કે આપણે આવ્યા છે ગોવાની રંગબેરંગી ગલીઓમાં. અને આપણે છે ભાઈ પંજીમનું લોકલ માર્કેટ, કે ને મેન માર્કેટ છે. બીચ ઉપર જ જઈ શકીએ છીએ અને એનો પ્રાઇવેટ બીચ જ છે. અને આ રીતની આખી પ્રોપર્ટી છે. આ ગાર્ડન છે, સામે જ રેસ્ટોરન્ટ છે, અહીંયા સ્વિમિંગ પુલ છે. વાગ્યા છે હવે 4:45, એટલે અહીંયા જો ચા અને સ્નેક્સ એ લાગી ગયું છે કમ્પ્લીટ. એ હમણાં શરૂ થઈ જશે 5 વાગે. અને તમે પણ તૈયાર થઈ ગયા છો હે ને? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ગોવામાં તમારું સ્વાગત છે. અને આ છે ને, ઈ છે પારા રોડ. ઓલું સોંગ છે લવ યુ જિંદગી, એમાં આનો સીન બતાવેલો છે. સાચી વાત છે. નિહાળનો આજે બર્થડે છે. બોલો દ્વારિકાધીશની જય. શું કરે? વિશ કરશો? વિશ કરશો બધા? બર્થડે છે. હા, દ્વારકાધીશ એને સુખી રાખે એવી પ્રાર્થના અમે કરીએ છીએ, તમે કરજો. અને અમે અત્યારે ગોવામાં છીએ. હા, આ ત્યાં આપણે કહેવાય છે પારા રોડ કહેવાય છે. અને અહીંયા અમે જો ફોટોશૂટ ને વિડીયો શૂટ કરી લીધું છે ઓલરેડી. અને આજે આપણે પાછા અલગ જગ્યાએ આપણું સ્ટે છે, કયા રિસોર્ટમાં છે, શું છે, આજે શું ધમાલ કરવાના છે, એ બધું તો આગલા વ્લોગમાં આપણે જોતા જ રહેશું. અને આ પોઈન્ટ જે છે ને, ડિયર જિંદગી મૂવીમાં બતાવે છે. તમને બધાને ખ્યાલ હશે, આલિયા ભટ્ટ અહીંયા સાયકલિંગ કરતી કરતી આવે છે. હા, એમાં તમે આ જો મેડમનું અત્યારે જો ક્લિપ જુઓ, સેમ એ જ રીતનું એમાં આવે છે. એટલે અમે મોર્નિંગની શરૂઆત અહીંયાથી જ કરી છે. અને હવે અહીંયાથી આપણે આગળ જઈએ અને તમને બધાને સાથે લઈ જઈએ. ચલો, પણજી પહોંચવા આવી ગયા. બ્રિજ ક્રોસ કરી લીધો છે આપણે. કાલે આવ્યા હતા, આજે ફરીથી પણજી કાલે આપણે નીચેથી એને પુલ ચડ્યા, આજે બ્રિજ ઉપરથી આવ્યા છીએ. આજે આપણે જવાનું છે પણજી લોકલ માર્કેટમાં. કાલે આપણે શું છે, સમય ઓછો હતો એટલે નહોતા જઈ શક્યા ને. આજે વિહાનનો બર્થડે છે તો એની માટે કંઈક લેવું પડશે ને, કેમ વિહાનભાઈ? કંઈક તો તમારી માટે લેવું પડશે. જો આપણો રાષ્ટ્રધ્વજ આવ્યો, જો ભારત માતા કી જય. માર્કેટ તો છે ને, ક્યાં તમે લઈને આવ્યા? તમારી માટે સરપ્રાઈઝ છે, કેમ કે આપણે આવ્યા છે ગોવાની રંગબેરંગી ગલીઓમાં. જો આ રંગબેરંગી ગલીઓ છે બધી. અને સ્પેશિયલી આપણે એટલા માટે જ અહીંયા આવ્યા છીએ. મેં આપણે વાત કરી હતી ને કે ગોવામાં શું છે, લોકોને ખાલી બીચ એમ જ લાગે, પણ ખરેખર ઘણું બધું છે. અહીંયા ફોટો શૂટ માટે, વિડીયો શૂટ માટે બધા આવતા હોય છે. હા, અહીંયા કોળું જ કહેવાય ને એને. હા, આ રીતના જો ઓલ્ડ બધું છે ને એમ, પણ કલરફુલ વાઇબ્સ. અને સામે જો ચર્ચ છે. અને સ્પેશિયલી ફોટોશૂટ માટેની જ આ ગલીઓ છે બધી. કલરફુલ, હા, કલરફુલ વાઇબ્સ આપી દે છે એકદમ. અને અહીંયા જો ને બધાએ બોર્ડે મારી દીધા છે, ફોટોગ્રાફી નહીં કરવાની એમ, કેમ કે થાકી જતા હોય બિચારા બધા. એની વાઇબ્સ જ અલગ છે. જો શું જોઈ ગયો? પર્સ છે બેટા આપણી પાસે. કાર્તિકને છે ને બધું પડ્યું હોય ને એ જ ગમે પાછું. હા, અને આપણે છે ભાઈ પંજીમનું લોકલ માર્કેટ, કે ને મેન માર્કેટ છે. જો આ રીતનું છે. આજે આપણી પાસે સમય હતો એટલે આવી ગયા છે આપણે અહીંયા પંજીમ માર્કેટ માટે. આપણે પહોંચી ગયા છે અને અમારી ગાડીની ડીકી ચેક કરે છે. એટલે આવું છે, રિસોર્ટ મોટું છે ને, એટલે સિક્યુરિટી લેવલે બધું ચેકિંગ થાય અત્યારે. નહીતર કેમ કે જો
અને અહીંયા શું છે છૂટી છે. આઉટસાઇડ લીકર છે ને એ નોટ એલાઉડ છે, એટલે બહારથી તમે ડ્રિંક ન લઈ આવી શકો એમ. હા, પણ અંદર ભાઈને તો ખબર ન હોય કે આપણે ડ્રિંક ડ્રિંક કરતા જ નથી. એટલે અહીંથી લે ને એટલે એ લોકો એનું રિસેપ્શન, ચાલો આપણે પહેલા રિસેપ્શનમાં જઈએ અને પછી હવે આપણે ચેકિંગ કરીએ આપણા રૂમ પર. જોઈ લો. અમે પહોંચી ગયા છે રિસેપ્શનમાં અને વેલકમ ડ્રિંક તો અમે પી લીધું છે. હા, સારું થઈ જાય. એ સારું થઈ ગયું સારું થઈ ગયું બેટા. હવે ચલો ફોર્મ ફિલઅપ કરી લઈએ. આપણે જે રિસોર્ટમાં રહ્યા છે ને એનો મેઇન હાઇલાઇટ આ છે, ડાયરેક્ટ બીચ ઉપર જ જઈ શકીએ છીએ અને એનો પ્રાઇવેટ બીચ જ છે. અને આ રીતની આખી પ્રોપર્ટી છે. આ ગાર્ડન છે, સામે જ રેસ્ટોરન્ટ છે, અહીંયા સ્વિમિંગ પુલ છે અને આ જે બંને સાઈડ છે એ પુલ વિલા છે. પહેલી સાઈડ છે ગાર્ડન વ્યૂ વાળા વિલા છે. અને આપણે અહીંયા આપણા રૂમની તમને ટૂર કરાવી દઉં. ચાલો જુઓ, આ આપણો રૂમ છે અને આજે છે વિહાનભાઈનો બર્થડે. આ જો ને ના gift તરીકે બધા તૈયાર કરે છે. હેપી બર્થડે કયો એમ. જો આપણો સરસ મજાનો રૂમ છે અને આ મેન આ જગ્યાની છે ને સર્વિસ બહુ સરસ. હવે બીચ સાઈડ જઈએ. તમારી કેબ ક્યાં? હા, બીચ સાઈડ જતા હોય ને કેબ તો તમારે જરૂર પડે જ તે ને. અહીંયા શું છે, આ લોકોનો પ્રાઇવેટ બીચ જ છે. ચલો હજુ તો અત્યારે તડકો છે, ફક્ત આપણે રાઉન્ડ મારવા જઈએ છીએ અને પછી સાંજના ટાઈમે લેટ નાઇટ સુધી ત્યાં બેસવું હોય ને બીચ ઉપર તોય બેસી શકીએ છીએ, કેમ કે પ્રાઇવેટ બીચ છે, કોઈ જાતનો ડિસ્ટર્બ નહીં અને સિટિંગ એરેન્જમેન્ટ ને બધું આ રિસોર્ટવાળા તરફથી જ કરેલું છે. એટલે મજા આવે એવું છે. આમ ફેમિલી સાથે આવ્યા હોય ને તો લોકેશન આ જબરદસ્ત છે. શું કહો છો કૈલાસજી? જોરદાર location. થાય ને. બચ્ચા પાર્ટી જો સ્વિમિંગ પુલની મજા માણે છે અને વાગ્યા છે હવે 4:45, એટલે અહીંયા જો ચા અને સ્નેક્સ એ લાગી ગયું છે કમ્પ્લીટ. એ હમણાં શરૂ થઈ જશે 5 વાગે અને તમે પણ તૈયાર થઈ ગયા છો હે ને? હું જોઉં છું, નિરીક્ષણ કરું છું, છોકરાનું ધ્યાન રાખીને બેઠું. હા, તો ધ્યાન રાખવું જ પડે ને ભાઈ. અને શું છે, વિહાનનું આમ ટેન્શન નથી, કેમ કે જો ત્યાં રેલિંગ કરેલી છે ને એટલે એની બહાર. હા હમણાં થોડીક વાર હા, બરાબર છે, થોડી વાર રહીને નીકળીએ. અને જો અમારો સેટઅપ લાગે છે હમણાં હાઈ ટી માટેનું. અને અહીંયા જો કાગડા બહુ છે યાર, જો તમને અવાજ સંભળાતો હશે. જો રે જો આપણે ગુજરાતમાંથી અહીંયા આવી ગયા. ગુજરાતમાં ઓલું શ્રાદ્ધ નાખે ને ત્યારે કાગડા આવતા નથી. નથી જોતા, શ્રાદ્ધના ટાઈમે કાગડા ન હોય કે બધા ગોવામાં ગોવામાં વયા ગયા છે. 6 વાગી ગયા છે અને અમે આવી ગયા છે હવે આપણા પર્સનલ બીચ પર. આવી ગયા છે. સરસ મજાનો બીચ છે. અને સનસેટ હવે થશે થોડાક ટાઈમમાં, અડધી કલાક જેવું લાગશે. અને જો આ જ આપણો રિસોર્ટ છે અહીંયા અને રિસોર્ટથી બહાર નીકળીએ ને એટલે ડાયરેક્ટ જ બીચ એન્ટ્રી. અને અત્યારે હવે ઠંડો મોસમ થઈ ગયો છે એટલે મજા આવશે. રાઉન્ડ મારીએ. હા, અને આ રાઉન્ડ કેપ પહેરી હોય એટલે ગોવાની વાઇબ્સ આવે ને એમ. આવે જ ને. ગોવામાં આવ્યો હોય તો ગોવાની વાઇબ્સ લેવાની જ હોય. લેવી જ પડે. શોર્ટ્સ પહેરીને હા ગોવાની વાઇબ્સ લઈ લેવાની ને પછી ક્યારે હા. આપની જિંદગી લવ યુ જિંદગી લવ યુ જિંદગી, લવ મી જિંદગી. પછી ક્યારે મોકો પછી એક વખત જ મોકો મળે. હા. લાઈફ જીવી લેવાની. અને મસ્ત અહીંયા જો સામે સ્ટોલ છે પેલી સાઈડ, પણ આ જે છે ને આ જો અહીંયા જનરલ બધા એન્ટ્રી કરી શકે છે અને આ સ્પેશિયલી આ રિસોર્ટ માટેની જ એન્ટ્રી છે. ખાલી દોરી કરી નાખી. હા, અહીંયા જો ને આટલું આખું રિસોર્ટ માટેની એની પ્રોપર્ટી હોય ને એવી રીતે થઈ ગયું છે. ત્યાં સુધી છે એની કોઈ. હા, સામે સુધી. ગોવા લખેલું નથી. હા, એ પલ્લી ગયા મમ્મી અને દીકરો બંને પલ્લી ગયા. દીકરો નથી
કરી લે મમ્મીને મમ્મી પલ્લી ગયા. અને જો સનસેટ હવે થાય છે ને, અને ક્યારના અમે ફોટોશૂટ ને રીલ્સ ને બધું બનાવતા હતા, પછી બેઠા થાકી ગયા એટલે તો વિહાન આ શું જો આ શું છે હા હું આ બનાવવાનું કહું છું હાલો હજી બનાવું એ એની અંદર છે ને ઓલો ઓલો હોય શું હોય એમાં એમાં કંઈક હોય ઓલા કરચલા એવું છે. જો ક્યાં પક્ષી ક્યાં મસ્ત ઉડે છે. કરચલા હોય વિહાન એનું જ એનું ઘર મેરે હે આ બે ઘર શું કરે બેટા? ઘરને આમ બનાવ્યું એવું બનાવી દીધું. એ તો પાછું બીજેથી નીકળી જશે બારે. ક્યાંથી બીજો રસ્તો કરી દે બેટા. હા અહીંયા હા જો અહીંયા રસ્તો કરી દીધો બરાબર, એ રીતે રસ્તો કરી દે. શું કહી ગયો ભાઈ તું? ક્રિકેટ રમતા હતા જો એને બધું મળી જાય. ક્રિકેટ રમતા હતા મજા પહેલા સ્વિમિંગ પુલમાં નાયા, પછી ત્યાં ક્રિકેટ રમવાની શરૂઆત થઈ ગઈ. મોમો જે ખુશી ખુશીને ખાતા મોમોસ ને સેન્ડવિચ ને મજા આવી ગઈ એમ. ભાઈનો બર્થડે તો યાદગાર રહી જશે. હા વિહાનભાઈ, વિહાન હેપી બર્થડે ડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે વિહાન. મારો બર્થડે છે ને આખો દિવસ હેપી બર્થડે બધા કીધા જ રાખે. વિશ કર્યા જ રાખજો. વિહાન ને મમ્મી ને મસ્તી તો પણ ખૂટતી જ નથી હવે. એ ચલો હવે ચલો. મોટો ખાડો કરવા માટે એને આવું ને આવું જ ચાલુ છે ભાઈ. જો અને આ બીચ ઉપર છે ને, જો તમને ફોરેનર દેખાશે, કેમ કે શાંતિ પ્રિય બીચ છે. કેમ કાર્તિકભાઈ? એકદમ મસ્ત બીચ છે, એકદમ શાંતિ વાળો બીચ છે. અને જો ભાઈ કાર્તિકે મારી હાઈટમાં હવે થઈ ગયો છે બરાબર ને? અને જો કાર્તિકને અને એના મમ્મીને છે ને દરિયો હોય ને એટલે બીજું કોઈ વસ્તુ એને જોવે નહીં. બસ દરિયા કાંઠે બસ બેઠા જ રહીને એમ આખો દિવસ એને ઓછો પડે. હા ભાઈ. અને હવે શું છે પ્લાનિંગ આજનું? જમીએ હજી તો વાર છે. હા હજુ તો વાર છે. હજી આપણે નાસ્તો હમણાં કર્યા એટલે થોડી વાર રેસ્ટ કરીએ એવું કહીએ. હા બરાબર. અને પછી ડિનર માટે જશું. રિસોર્ટમાં કેમ રહ્યું? મજા આવી? રિસોર્ટમાં મજા આવે તો આવ્યા ત્યારની મજા આવે. પહેલા સ્વિમિંગ પુલમાં ગયો, પછી અહીંયા બધા ક્રિકેટ રમતા હતા. હા ક્રિકેટ રમી લીધું, મને મજા જ આવે અત્યારે. એટલે એમ એવું છે. અમારે કાર્તિકભાઈ ને વિહાનભાઈનું છે ને બેનું છે ને અલગ અલગ છે. જો આ ભાઈને છે ને થોડી કઈ શાંતિ નહીં. કાગડા આટલા બધા અહીંયા છે ને એનું રહસ્ય હવે ખબર પડી આપણને. કેમ કે સામે છે ને જો મછવારા માછલી પકડીને આવે ને એટલે હા એટલે માછલી હોય એટલે કાગડા આવી જાય. એટલે જેના પિતૃઓ દેખાય નહીં ને શ્રાદ્ધ આપણે ધરીએ અને કાગડા ન આવે ને એટલે સમજી લેવાનું. નહીં કરતા હા ટેન્શન ન લેતા. કેમ કે અહીંયા છે ને પિતૃઓ બધા અહીંયા આવી જાય મોજ કરે. હા એટલે જે શ્રાદ્ધ ધરે ને કાગડા ન આવે એટલે સમજી લેવાના કે ભાઈ આપણા પિતૃ ગોવા વયા ગયા છે. ભાઈ આ જસ્ટ જોકિંગ છે હો ભાઈ. હા પિતૃ દેવો ભવ. જીવતા હોય ને ત્યારે સાચવી લેવાના. મેન વસ્તુ એ છે જીવતા હોય ને ત્યારે મા બાપને સાચવી લેવાના, એને તકલીફ ન પડે ને એવી જિંદગી આપવાની. બાકી પાછળ ગમે એ કરીએ ને બધું વ્યર્થ જ છે. એ મેન છે બરાબર. કર્મ ત્યારે સારા કરી લેવાના, મા બાપની સેવા કરી લેવાની. 8:45 વાગી ગયા છે અને હવે આપણે જઈએ છીએ ડિનર માટે. ચલો વિહાનભાઈ ડિનર માટે ચલો. હા તો બધે એમ જ રાખવાનું હોય ને. અત્યારે શું છે બીચ ઉપર ગયા હતા એટલે ભીના કપડાં થઈ ગયા હતા. શું ડિનરમાં ઓલો ક્યાં બેઠો એ ત્યાં જ છે, રેસ્ટોરન્ટમાં જ છે. આપણે ત્યાં જ જવાનું. ચલો. હા વ્યવસ્થા સાચવી લેવાની. અમે આવી ગયા છીએ હવે રેસ્ટોરન્ટમાં અને રાહમાં છીએ કેમ કે આજે છે ને અહીંયા છે ને રિસોર્ટમાં બહુ ભીડ છે નહીં અને બફેટ ડિનર વાળા અમે એક જ હતા એટલે એ લોકોએ બફેટ ડિનર જ નથી લગાવ્યું. આપણે ઓર્ડર મુજબ એ લોકો આપી દેશે આપણને. એવું કરશે ને? ચાલશે ને? 10 વાગ્યા અમે આવી ગયા છીએ ડિનર કરીને. અને કાર્તિકભાઈ તમે શું કરો છો? આઈસ્ક્રીમ. હા કેમ કે આઈસ્ક્રીમનું આપણે એમ કીધું હતું કે ભાઈ રૂમ પર આપી જજો. હવે અમે થાકી ગયા છીએ. એટલે સ્વીટ ખાઈને સ્વીટ ડ્રીમ કરી. સ્વીટ ડ્રીમ કરીને સૂઈ જાવ એમ.
આજે અમે હવે થાયકા જોઈએ ને એમ સવારથી, તો પછી ચાલો હવે આજનો વ્લોગ એન્ડ કરીએ. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, બે લાઇકોન. બસ નવા વિડીયોમાં ફરી મળીશું. જય દ્વારકાધીશ.